નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી ડ્રાઈવર અને કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આ ભરતીમાં કયા ઉમેદવાર ભાગ લઈ શકશે, અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતીની જાહેરાત જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી બહાર પાડવામાં આવેલ છે। મિત્રો, આ ભરતી કરાર આધારિત ભરતી છે એટલે કે હંગામી ભરતી છે। તો મિત્રો, સૌથી પહેલા ચર્ચા કરી લેશું કે આ ભરતીમાં કયા ઉમેદવાર અરજી કરી શકશે। તો મિત્રો, આ ભરતીમાં ઓલરેડી જીએસઆરટીસીમાં સેવા બજાવી ચૂક્યા છે અને સેવામાંથી તારીખ 1 જાન્યુઆરી 2021થી લઈને 30 જૂન 2024 સુધીમાં નિવૃત્ત થયા છે અથવા નિવૃત્ત થવાના છે તે ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। મિત્રો, આ ભરતી છે તે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે એટલે કે હંગામી ભરતી છે। તેનો સમયગાળો 11 મહિનાનો રહેશે અથવા તો ઉમેદવારની ઉંમર 62 વર્ષની થાય તે બેમાંથી જે સમયગાળો ઓછો રહેશે એટલા સમયગાળા માટે જ નિમણૂક આપવામાં આવશે। મિત્રો, પગાર વિશે ચર્ચા કરીએ તો અહીં ડ્રાઈવર અને કંડક્ટર બંને કક્ષા માટે ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે। તો તમારે મિત્રો અરજી ઓફલાઈન જ કરવાની રહેશે। તમારા જિલ્લાના વિભાગીય કચેરી છે ત્યાં જવાનું રહેશે, ત્યાં જઈને અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને ત્યાં જ અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી અને ત્યાં જ અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મનો નમૂનો છે તે આ મુજબનો રહેશે। મિત્રો, અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તેની વાત કરીએ તો નિવૃત્તિ હુકુમ, આધાર કાર્ડ, બેંકની પાસબુક અને હેવી પેસેન્જર લાયસન્સ એન્ડ બેઝ અને કંડક્ટર લાયસન્સ એન્ડ બેઝ અને ફર્સ્ટ એડ કિટ જેને લાગુ પડતું હોય તે આ દસ્તાવેજો અરજી સાથે જોડવાના રહેશે। અને અરજી કર્યા બાદ 15 દિવસની અંદર શારીરિક ફિટ હોવા અંગેનું સિવિલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર અને સંબંધિત પોલીસ સ્ટેશનનું ચારિત્ર અને પૂર્વ ઇતિહાસનું ખરાપણાનું પ્રમાણપત્ર તમારે અરજી કર્યાના 15 દિવસની અંદર રજૂ કરવાનું રહેશે। તો આવી રીતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અરજી તમે ઓફલાઈન કરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।